જરતી ગરમી જેમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 38 ડિગ્રી વચ્ચે સુરતીઓ શેકાયા છે। અતિશય ગરમીએ લોકોને દજાડ્યા છે। રસ્તાઓ પર લોકોની અહીંયા પાંખી હાજરી જોવા મળી રહી છે। રસ્તાઓ સુમસામ બન્યા છે। 38 ડિગ્રીને પાર તાપમાન સુરતની અંદર પણ પહોંચ્યું છે। 38 ડિગ્રીએ સુરતીઓ અહીંયા શેકાયા હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અતિશય ગરમીમાં લોકો દાઝ્યા હોય તેવી પણ અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। ગરમીનો પારો 38 ડિગ્રીના પાર સુરતની અંદર પહોંચી રહ્યો છે। અત્યારે કાળઝાળ ગરમી જે સુરતની અંદર પડી રહી છે, રસ્તાઓ સુમસામ બન્યા હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। રાકેશ આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે। સુરતની પરિસ્થિતિ રાકેશ અત્યારે એવી થઈ રહી છે, 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। રસ્તાઓ પર માંડ માંડ લોકો નીકળી રહ્યા છે। નીકળે તો પણ દાઝતા હોય તેવી અહીંયા પરિસ્થિતિ ઊભી થતી હોય તેવો અહીંયા તાપ પડી રહ્યો છે। શું પરિસ્થિતિ? બિલકુલ, સુરતમાં આગ ઝરતી ગરમીના કારણે જે સુરતીઓ છે તે શેકાઈ રહ્યા છે અને તેના કારણે લોકો ઘરોની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે હાલ સુરતના એ સુમસાન રસ્તાઓ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં બપોરનો 3 વાગ્યા જેટલો સમય છે અને રસ્તાઓ પર જોઈ શકાય છે તેમ કે વાહનોની અવરજવર પણ હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। જે પાછળનું કારણ એક જ માનવામાં આવી રહ્યું છે કે બપોરના 12 વાગ્યા બાદ જે ગરમીની શરૂઆત થઈ છે તેને લઈને સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી હાલ પહોંચી ચૂક્યો છે અને 40 ડિગ્રીના કારણે જે આકાશમાંથી જે આગ ઝરતી ગરમી છે તે પડી રહી છે અને તેના કારણે લોકો ઘરોની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર છે કે જ્યાં લોકોની ભારે અવરજવર અહીં રહેતી હોય છે, પરંતુ તસવીરો બયાન કરી રહી છે કે ભારે અને અતિશય ગરમીના કારણે લોકો ઘરોની બહાર છે તે નીકળી રહ્યા નથી। ત્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા પણ અપનાવી રહ્યા છે। લોકો પ્રવાહી તરફ પડી રહ્યા છે, ઠંડા પીણા પી રહ્યા છે, તો ક્યાંક આઈસ્ક્રીમની જે મજા પણ છે તે માણી રહ્યા છે। એટલે આ પ્રમાણે ઠંડા પીણાનો સહારો પણ લોકો લઈ રહ્યા છે। હજી 4 થી 5 દિવસ છે તે સુરતમાં જે બપોરના સમય દરમિયાન જે તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ પણ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના નિષ્ણાંતો મુજબ જે પારો છે તે હજી 43 અથવા તો 42 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતાઓ પણ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે જે પ્રમાણે બપોરના 12 વાગ્યા બાદ ગરમીની શરૂઆત થઈ અને ત્યારબાદ પારો છે તે 38 અને ત્યારબાદ 40 ડિગ્રી સુધી જ્યારે પહોંચ્યો છે, ત્યારે શહેરીજનો જે લોકો બહાર નીકળ્યા છે તે લોકો પરસેવે ભારે રેબઝેબ થઈ રહ્યા છે અને અતિશય ગરમીનો સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે તબીબો પણ ખાસ માર્ગદર્શન અને સૂચના આપી રહ્યા છે કે આટલી અતિશય ગરમીના કારણે લૂ લાગવાની પણ ભીતિ રહેલી છે, જેથી માસૂમ જે નાના ભૂલકાઓ છે તેને બપોરના સમય બહાર ન નીકળવા માટેની સલાહ છે તે હાલ તબીબો તરફથી આપવામાં આવી છે। આ ઉપરાંત વધુથી વધુ જે પાણી પીવાની પણ સલાહ છે તે તબીબો તરફથી આપવામાં આવી રહી છે। પરંતુ એક વાત અહીં ચોક્કસ છે કે આજનો જે તાપમાનનો પારો છે તે સુરતીઓ માટે દજાડવા સમાન પારો બનીને સામે આવ્યો છે, કારણ કે 40 ડિગ્રી જ્યારે તાપમાન હાલ બપોરના 3 વાગ્યા સુધીનું છે, તેના કારણે અતિશય ગરમી એટલે કે અગનગોળો વરસી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સુરતમાં જોવા મળી રહી છે અને તેના કારણે રસ્તાઓ પણ હાલ મોટા ભાગના સુમસાન ભાસી રહ્યા છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડા